સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગામી, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે ગુણાકાર. તો એ કઈ રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવીશ, તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. શરૂ કરીએ આજનો આપણો ટોપિક ગુણાકાર. બરાબર, તો આ ટોપિક પર મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે જે તમને ચેનલ પર મળી જશે. બરાબર, તો આજના આપણે 4 એક્ઝામ્પલ લીધા છે. એક દશાંશ ચિહ્ન વાળો પણ લીધા છે, એટલે કે એક સાદા જે છે એ છે, એક મોટો એક્ઝામ્પલ છે અને એક દશાંશ ચિહ્ન વાળો છે. બરાબર, તો આપણે સૌપ્રથમ એક નાના એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ તો તમને વધારે સમજ પડે. બરાબર, તો ગુણાકારનો જે એક્ઝામ્પલ છે એ ગણવા માટે તમારે ઘડિયા આવડવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો હવે ધારો કે અહીં 3 નો ઘડિયો તમને આવડવો જોઈએ, તો આપણે 3 નો ઘડિયો આપણે લખી દઈએ. બરાબર, 3 1 કેટલા થશે? 3 3 2 6 3 થાળી 9 3 ચોક 12 3 પચામ 15 3 છંગ 18. બરાબર, 3 સતામ 21. બરાબર, આ રીતે 3 નો ઘડિયો આવે છે. આ રીતે કોઈ પણ તમને 1 થી 10 સુધીના ઘડિયા આવડવા જોઈએ. બરાબર, ફરજિયાત છે, તો જ તમે કોઈ પણ ગુણાકારનો એક્ઝામ્પલ કરી શકશો. બરાબર, તો તમને ફક્ત રીત હું હવે સમજાવી દઉં છું કઈ રીતે ગણતરી કરવાની છે. જો અહીં એક જ સંખ્યા છે તો આપણે 3 નો કેટલા વડે સૌપ્રથમ કરવાનું છે? 7 વડે કરવાનું છે, એટલે કે આ સાઈડ થી ગુણાકાર કરવો છે. આ કયું કહેવાય? તો કે એકમ નો અંક છે 7. એકમ પછી દશકના અંક તરફ આપણે ગણતરી કરવાની છે. બરાબર, તો 7 તારી અથવા તો 3 સતામ અહીંયા આપણે લખેલું છે, કેટલા આવેલા છે? 3 સતામ 21. 21 નો 1 અહીં આવશે. આ એકમ નો અંક છે તે ક્યાં આવશે? અહીં મૂકવાનો છે. અને જે 2 છે 21 છે, બરાબર, આમાંથી 1 તે અહીં મૂકી દીધો. આ બીજો 2 જે છે એને ક્યાં મૂકવાનું છે? અહીંયા ઉપર મૂકવાનું છે, એટલે કે વધી છે. જે આગળનો ગુણાકાર કરીશું એમાં એ ઉમેરી દેવાનું છે, એટલે કે સરવાળો કરી દેવાનો છે. બરાબર, તો હવે 3 દુ કેટલા થશે? અહીંયા લખેલા છે 3 દુ કેટલા છે? 6 છે. બરાબર, 6 વત્તા આપણે આ વધી કરવાની છે. કેટલા થશે? 6 વત્તા 2 કેટલા થશે? તો કે 8 થશે. બરાબર, તો તમારો જવાબ કેટલો આવ્યો? 81. બરાબર, સમજ પડી ગઈ? ખૂબ સિમ્પલ એક્ઝામ્પલ લીધેલો છે. તે જ રીતે હવે બીજો એક્ઝામ્પલ કરીએ તો તમને વધારે સમજ પડે. બરાબર, હવે અહીં એક સંખ્યા હતી. બરાબર, અહીં કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે. 2 સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય કે કેટલી બી સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય, જ્યારે 2 સંખ્યા હોય તો એના કરતા 1 ઓછો શૂન્ય મૂકી દેવાનું છે. બરાબર, સૌપ્રથમ શું કરવાનું છે? શૂન્ય મૂકી દેવાનું છે. 2 સંખ્યા હોય તો, અથવા 3 સંખ્યા હોય તો અહીંયા કેટલા શૂન્ય આવશે? 2 શૂન્ય આવશે. બરાબર, 4 સંખ્યા હોય તો કેટલા શૂન્ય આવશે? 3 શૂન્ય આવશે. બરાબર, આ રીતે આગળ ગણતરી આપણે કરતા જઈએ. તો અહીં આપણે જોવાનું છે કે સૌપ્રથમ શું કરવાનું છે? 2 વડે આપણે ગુણાકાર કરવાના છે ઉપરની જેટલી સંખ્યા છે બધા વડે. બરાબર, 2 નો ઘડિયો બધાને આવડે જ છે, હલકું જ રાખેલું છે, ફક્ત તમારે રીત શીખવાની છે કઈ રીતે ગુણાકાર કરવાનો છે. બરાબર, 2 પચામ કેટલા થશે? તો કે 10 થશે. બરાબર, 10 નો જે 0 છે આપણે અહીં કરીએ તે જ રીતે, એટલે કે એકમનો અંક જે છે અહીં મૂકીશું અને આ 1 જે છે એની વધી કાં જશે 4 ની ઉપર થશે. બરાબર, હવે 2 ચોક કેટલા થશે? 8 થશે અને 1 એની વધી કેટલી થશે? 9 થશે. હું ડાયરેક્ટ લખી દઉં છું, હવે તમને સમજ પડી જશે. બરાબર, 2 તારી કેટલા થશે? 6 થશે. તો આપણે શું કર્યું? 2 નો સૌપ્રથમ 5 વડે ગુણાકાર કર્યો, જે જવાબ આવ્યો એને એકમનો અંક આપણે અહીં મૂકી દીધો અને દશકનો અંક જે વધી થઈ ગઈ. બરાબર, પછી 2 નો 4 વડે ગુણાકાર કર્યો અને જે વધી હતી એમાં ઉમેરી દીધી. બરાબર, હવે 2 તારી 6. બરાબર, લખી દીધા ડાયરેક્ટ. હવે 5 ને લેવાનો છે. 5 પચામ કેટલા થશે? તો કે 25 થશે. બરાબર, 25 થશે. આ એકમનો અંક આપણે કાં મૂકી દીધો? અહીં મૂકી દીધો અને 2 જે વધી છે એને કાં મૂકી દઈશું? 4 ની ઉપર. બરાબર, હવે 5 ચોક કેટલા થશે? તો કે 20 થશે. 20 અને 2 22. 20 થશે વત્તા આપણે જે વધી છે 2 એમાં ઉમેરી દીધી. બરાબર, કેટલા થશે? 22. તો 22 નો ફરીથી પાસે એકમનો અંક 2 છે એને કાં મૂકી દીધો? અહીં 2 મૂકી દીધો અને 2 વધી થઈ જશે ઉપર. હવે આપણે આગળ ગણીએ. 5 તારી કેટલા થશે? 15 થશે અને આ વધી તેમાં ઉમેરી દીધો કેટલા થશે? 17 થશે. બરાબર, હવે શું કરવાનું છે? તો કે આ બંને જે ગુણાકાર કરીને આપણે જે પણ સંખ્યા મળી એનો સરવાળો કરવાનો છે. બરાબર, આ ગુણાકારમાં સરવાળો કરવાનો છે અને ભાગાકારમાં એનું ઉલટું બાદબાકી કરવાની છે. બરાબર, હવે સરવાળો કરીએ. 0 + 5 5, 0 + 2 2, 7 + 9 કરીશું તો કેટલા આવશે? તો કે 16 આવશે. બરાબર, વત્તા 1 સોરી વધી 1 આવશે અને 6 અને 1 7 અને 1 8.
આ તમારો જવાબ થશે. બરાબર, જવાબ કેટલા આવ્યો? 8625. બરાબર. હવે આ જ રીતે આપણે આગળનો એક્ઝામ્પલ કરીએ. 46 પોઈન્ટ ને 20 આપેલું છે. બરાબર, અને 4 પોઈન્ટ ને 2 આપેલું છે. આ દશાંશ વાળું ચિહ્ન જ્યારે ગુણાકારમાં આવે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સેમ આપણે જે રીતે આ એક્ઝામ્પલ કરેલું છે એ જ રીતે આપણે આ એક્ઝામ્પલ કરવાનું છે. જો ગણતરી શરૂઆતમાં કરશું ત્યારે દશાંશ ચિહ્નને ધ્યાનમાં લેવાનું નથી. જે રીતે આપણે સિમ્પલ એક્ઝામ્પલ કર્યો તે રીતે જ આપણે કરવાનું છે અને લાસ્ટમાં જે દશાંશ ચિહ્ન છે એ પ્રમાણે આપણે મૂકી દેવાનું છે. બરાબર, તો હવે આપણે ગણતરી કરીએ. અહીં બે સંખ્યા છે તો આ રીતે આપણે શું કરવાનું છે? એક શૂન્ય મૂકવાનું છે. બરાબર, શૂન્ય મૂકી દઈએ. પછી 4 નો 0 વડે ગુણાકાર કરીએ. કોઈ બી સંખ્યાનો 0 વડે ગુણાકાર કરીએ તો કેટલો થઈ જશે? 0 થઈ જશે. બરાબર, અને કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણાકાર કરશું તો તેની તે જ સંખ્યા રહેશે. બરાબર, આ ગુણાકારના ગુણધર્મ છે. બરાબર, હવે 4 દુ કેટલા થશે? તો કે 8 થશે. બરાબર, પછી 4 છંગ કેટલા થશે? 4 છંગ કરો તમે કે 6 ચોક કરો તમને સરખો જ જવાબ મળશે. બરાબર, કેટલા થશે? 24 થશે. અહીં લખું છું ઉપર 24. 24 નો 4 જે આપણે કામ મૂકવાનો છે અહીં મૂકવાનો છે. બરાબર, અને 2 જે છે એ આપણી વધી થઈ જશે. બરાબર, હવે 4 ચોક કેટલા થશે? 16 અને 2 18 થઈ જશે. બરાબર, 18 થઈ જશે. બરાબર, હવે આગળ ગણતરી કરીએ. 2 વડે 2 અને 0 કેટલા થશે? કે 0. 2 દુ કેટલા થશે? 4 થશે. બરાબર, પછી 2 છમ કેટલા થશે? 12 થશે અને 1 વધી થશે. બરાબર, 4 પર 2 ચોક કેટલા થશે? 8 અને 1 9. બરાબર, આમાં કઈ તમને સમજ ન પડે તો મને કોમેન્ટ કરજો. બરાબર, ફરીથી આપણે એક્ઝામ્પલ કોઈ નવા પણ લઈશું અને જેમાં સમજ ન પડી હોય એ પણ એક્ઝામ્પલ આપણે કરાવી દઈશું. બરાબર, તો હવે સરવાળો કરવાનો છે આપણે જે રીતે કરતા હતા એ રીતે 0 4 10 થશે. 8 અને 2 0 વધી 1 10 અને 4 14 વધી 1 અને 1 અહીં 8 વત્તા 1 કરીશું 9 અને 1. હવે આપણે શું કરવાનું છે? દશાંશ ચિહ્ન મૂકવાનું છે. બરાબર, આ તમારો જવાબ આવી ગયો. પણ હવે આમાં એક વસ્તુ બાકી છે, દશાંશ ચિહ્ન. બરાબર, શું બાકી છે? દશાંશ ચિહ્ન. આ ચેનલ પર તમને દશાંશ ચિહ્ન વાળા ગુણાકારના પણ ઘણા બધા વિડિયો બનાવેલા છે, એ પણ તમે જઈને જોઈને શીખી શકો છો. બરાબર, હવે આપણે દશાંશ ચિહ્ન જોવાનું છે. અહીં જે નીચેની સંખ્યા છે એમાં દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે. અહીં દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? બે સંખ્યા છે. બરાબર, તો ટોટલ કેટલી થઈ? 3 થઈ. 3 સંખ્યા છે દશાંશ ચિહ્ન પછી. બરાબર, તો કેટલા આપણે ક્યાં 0 દશાંશ ચિહ્ન ક્યાં મૂકીશું? 3 સંખ્યા પછી મૂકીશું. 1 2 અને 3 અહીં આવશે દશાંશ ચિહ્ન. તો આનો જવાબ કેટલા આવ્યો? 194.04. બરાબર, સમજ પડી ગઈ? ખૂબ જ આસાન છે. તમે કોઈ પણ એક્ઝામ્પલ આ રીતે ગણતરી કરી શકો છો. બરાબર, દશાંશ ચિહ્ન આપેલો હોય તો સાદી રીતે આ રીતે આપણે જે રીતે ગણતરી કરીએ એ રીતે જ કરવાનું છે અને લાસ્ટમાં શું કરવાનું છે? દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે. બરાબર, એક એક્ઝામ્પલ થોડો મોટો લઈએ 4 નંબરનો. બરાબર, તો તમને વધારે સમજ પડશે. અહીં કેટલી સંખ્યા છે? 3 સંખ્યા છે. તો આપણે અહીં બે સંખ્યા આપી તો કેટલા 0 મૂકેલા હતા? એક 0 મૂકેલો હતો. અહીં 3 સંખ્યા છે તો કેટલા 0 મૂકીશું? 2 0 મૂકીશું. બરાબર, સૌપ્રથમ આપણે કયા વડે ગુણાકાર કરવાનો છે? કે 6 વડે ગુણાકાર છે. બરાબર, 6 નો ઘડિયો આપણને આવડવો જોઈએ. 6 નો કેટલા કોની સાથે ગુણાકાર કરવાનો? 8 સાથે. બરાબર, જો તમને સમજ ન પડતી હોય તો તમારે સૌપ્રથમ ઘડિયા મોડે કરી નાખવાના 1 થી 10 સુધીના. તો આપણે 6 8 કેટલા થશે? તો કે 48 થશે. બરાબર, કેટલા થશે? 48 થશે. 48 નો 8 આપણે કામ મૂકી દીધો, અહીં મૂકી દીધો અને 4 જે છે એની વધી થશે. બરાબર, હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીં ગૂંચવાડો કરે છે કે 6 ગુણ્યા 0 કરશો તો કેટલા થશે? 6 થશે. આવું ઘણા વિદ્યાર્થી કરે છે, પણ આપણે અહીં એક્ઝામ્પલમાં જોઈએ તે રીતે કોઈ બી સંખ્યાને 0 વડે ગુણાકાર કરશો તો શું થશે? 0 થઈ જશે. બરાબર, હવે 6 ગુણ્યા 0 કરીશું તો 0 થઈ જશે. બરાબર, 0 થઈ જશે, પણ આપણો જે આ વધી છે 4 એમાં સરવાળો થશે. બરાબર, તો કેટલા આવશે? 4 આવશે. બરાબર, આ રીતે આપણે અહીં લખી દઈએ 4. સમજ પડી ગઈ? હવે આપણે આગળ વધીએ. 6 5 કેટલા થશે? 30 થશે. 30 નો 30 છે, 30 નો 0 આપણે અહીં મૂકી દઈશું 0 અને 3 જે છે એ વધી છે 2 પર મૂકી દઈશું. બરાબર, 3 પછી 6 દુ કેટલા થશે? 12 થશે અને 12 અને 3 15 થશે. બરાબર, આપણે લખી દઈએ કેટલા થશે? 15. બરાબર, હવે આગળની ગણતરી કરીએ. 6 વડે બધાના ગુણાકાર થઈ ગયા. હવે કેટલા વડે ગુણીશું? 2 વડે. બરાબર, 2 ના વડે બધાના ગુણાકાર કરીશું. હવે 2 8 કેટલા થશે? 2 ની સાથે ગુણાકાર કરવા પહેલા આપણે એક શું કર્યું કે અહીં એક 0 મૂકવાનું રહેશે. બરાબર, કારણ કે 2 પછી એક સંખ્યા છે તો કેટલો? એક 0 મૂકીશું. 6 નો જ્યારે ગુણાકાર કરતા ત્યારે કેટલા 0 મૂકેલા હતા?
2 મૂકેલા હતા બરાબર. હવે આ રીતે પણ તમે કરી શકો છો. જો 6 ની આગળ બે સંખ્યા છે તો બે 0 મૂક્યા, 2 ની આગળ એક સંખ્યા છે તો કેટલા 0 મૂકવાનું? એક 0 મૂકવાનું છે બરાબર. અને તેના 5 પછી કોઈ સંખ્યા નથી તો ત્યાં 0 મૂકવાની જરૂર નથી બરાબર. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો બરાબર. હવે ગણતરી કરીએ. 8 દુ કેટલા થશે? 16 થશે. 16 નો કેટલા મૂકવાનો છે? 6 અને વધી 1. હવે 2 ગુણ્યા 0 કરશે તો 0 આવશે અને એમાં એક વધી ઉમેરી દેશું તો કેટલા આવશે? 1 આવશે બરાબર. હવે 2 પચામ કેટલા થશે? 10 થશે. 10 નું શું કરશું? 0 અને વધી 1 આવશે બરાબર. 2 દુ 4 અને એક વધી કેટલી થશે? 5 થશે. સમજ પડી ગઈ? હવે બાકી છે 5 બરાબર. કઈ રીતે ગણતરી કરવાની છે? આ તમે લાઈનમાં લખશો ઊભી અને આડી તો તમને સરવાળો કરવાનો ત્યારે ભૂલ ન થાય બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થી મિત્રો આ બધું સાચું ગણે છે અને આ એક 0 આપાસથી આવી જાય કે આમ તેમ થઈ જાય તો તમારો જવાબ ખોટો આવશે બરાબર. હવે આપણે આગળ ગણતરી કરીએ. 5 અઠામ કેટલા થશે? 40 થશે. 40 નો 0 વધી કેટલી આવશે? 4 આવશે બરાબર. 40 નો આપણે 0 એકમ નો અંક એકમ મૂકી દીધો, અહીંયા મૂકી દીધો અને 4 જે છે વધી બરાબર. 5 પછી કોઈ સંખ્યા નથી તો અહીંયા 0 મૂકવાની જરૂર નથી. આપણે 8 પચામ 40 નો આ 0 છે બરાબર. હવે આગળ ગણીએ. 5 ગુણ્યા 0 કરીશું તો 0 આવશે અને આ જે વધી છે એમાં ઉમેરી દઈશું કેટલા આવશે? 4 આવશે બરાબર. હવે આગળ વધીએ. 5 પચામ કેટલા થશે? 25 થશે. 5 વધી 2 આવશે બરાબર. આપણે 2 અહીં મૂકી દઈએ, આના ઉપર 2. 5 દુ 10 અને 2 કેટલા થશે? 12 થશે. થઈ ગયા. ત્રણે ત્રણ સંખ્યા સાથે બધાનો ગુણાકાર થઈ ગયો. હવે આ ત્રણે ત્રણ સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. સિમ્પલ છે બરાબર. 0 0 0 કેટલા થશે? 0. 6 + 4 કરીશું તો કેટલા થશે? 10 થશે. 10 નો 0 અને વધી 1. હવે 8 અને 1 9, 10 અને 5 કેટલા થશે? 15 થશે. ફટાફટ ગણતરી કરીએ એટલે વિડિયો ખૂબ લાંબો ન થઈ જાય બરાબર અને તમે કંટાળી ન જાવ બરાબર. હવે આગળ વધીએ તો કેટલા? 15. 5 અહીં મૂકીશું અને વધી 1 ઉપર જશે બરાબર. 1 + 4 5 થશે. 5 + 2 કેટલા થશે? 7 થશે બરાબર. હવે 5 + 1 કરીશું તો કેટલા આવશે? 6 આવશે અને 5 1 બરાબર. સમજ પડી ગઈ? અહીં તમને આ રીતે તમે કરી શકો છો બરાબર. આ એકમ, દશક, 100, 1000, 10000, લાખ અને 10 લાખ બરાબર. આને આ રીતે તમે કરી શકો. 15,67,500 બરાબર. આ રીતે સંખ્યાનું વાંચન પણ આવે છે. ઘણા નાના વિદ્યાર્થીઓ 1 થી 5 માં ભણતા હોય તો આ રીતે પણ તમે શીખી શકો છો અને સંખ્યા વાંચન કરી શકો છો. આ તમારો આન્સર થશે, જવાબ થશે બરાબર. હવે આ તમને એક એક્ઝામ્પલ આપું છું, વધારે આપતો નથી. એક એક્ઝામ્પલ આપું જે તમે તમારી નોટમાં ગણતરી કરો અને એનો આન્સર મને કોમેન્ટમાં લખીને જણાવો બરાબર. આ એક એક્ઝામ્પલ છે 152207 ગુણ્યા 73. આ તમારો તમે એક્ઝામ્પલ કરો આ રીતથી અને જે પણ જવાબ આવે મને કોમેન્ટ કરીને જણાવો બરાબર. તો વિડિયોને જોવા બદલ આભાર. આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ બરાબર. તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો. અથવા તમને વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો બરાબર. અને મારી સાથે ટેલિગ્રામ ચેનલ પર પણ જોડાઈ શકો છો. આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં હું મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ બરાબર. ત્યાંથી તમે મારા સાથે જોડાઈ શકો છો અને તમારા સવાલ મને પૂછી શકો છો બરાબર. તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ. હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.